અમદાવાદમાં કોર્પોરેશનના સૌથી મોટા પાપનો પર્દાફાશ થયો। એએમસીના પાપે જ સાબરમતી નદી થઈ રહી છે પ્રદૂષિત। નદી ખાલી કરતા જ એએમસીના પાપનો પરપોટો ફૂટ્યો। સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે ગટરનું ગંદુ પાણી। વરસાદી પાણીના બદલે ગટરનું પાણી છોડાતું હોવાનો ઘટસ્ફોટ થયો। વાસણા બેરેજના દરવાજાનું સમારકામના કારણે નદીને ખાલી કરવામાં આવી છે, ત્યારે નદીને ખાલી કરતા જોવા મળ્યું કે સાબરમતીમાં તો ગટરિયા પાણી છોડવામાં આવી રહ્યા છે। સાબરમતી નદી દેશની પ્રદૂષિત નદીઓમાંની એક છે, સૌથી વધુ પ્રદૂષિત નદીમાંની એક છે, જેનું કલંક કોર્પોરેશનને લાગેલું છે, અને છતાં કોર્પોરેશન છે જે કંઈ બાકી નથી રાખી રહ્યું સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં। આ જુઓ એએમસીના પાપનો ઘડો કેવી રીતે ફૂટ્યો। જ્યારે વાસણા બેરેજના દરવાજાનું સમારકામની સ્થિતિ સર્જાઈ એટલે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી, ત્યારે સ્પષ્ટ થયું કે સાબરમતી નદીમાં તો ગટરનું પાણી છોડવામાં આવે છે। એએમસીના પાપનો વધુ એક મોટો પર્દાફાશ થયો। સાબરમતીમાં છોડાતા ગટરના પાણીનો પુરાવો સ્ટોર્મ વોટર લાઇનમાંથી છોડાય છે ગટરનું ગંદુ પાણી। વરસાદ બંધ હોવા છતાં ક્યાંથી આવ્યું આ પાણી? કોના પાપે સાબરમતી નદીને મળી ગટરિયા પાણીની સજા? કોર્પોરેશન કેમ નદીની ઘોર ખોદવામાં પડ્યું છે? સાબરમતી નદીની સ્વચ્છતાની વાર્તાઓનું સુરસુર્યું ઉડી ગયું। આ દ્રશ્યો આપ જુઓ, ગંદા ગટરના પાણી આપણી નદીમાં છોડવામાં આવે છે। એ સાબરમતી નદી જેનાથી ગુજરાત ઓળખાય છે, એ સાબરમતી નદી જે અમદાવાદની ઓળખ છે, એ સાબરમતી નદી જેનાથી હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટનું સપનું જોયું અને સાકાર કર્યું, પરંતુ એ નદીની હાલત કોર્પોરેશનના સત્તાધીશોએ શું કરી છે? નદી ખાલી થઈ ત્યારે ખબર પડી કે નદીમાં તો સ્ટોર્મ ડ્રેનેજથી ગંદુ પાણી છોડવામાં આવે છે। સ્ટોર્મ વોટર લાઇનથી આ ગંદુ પાણી, એક્સક્લુઝિવ દ્રશ્ય એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। કેટલી ખરાબ હાલત આપણી સાબરમતી નદીની છે, આ દ્રશ્યો ઉપરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે। અમદાવાદના વાસણા બેરેજમાં કરવામાં આવનાર સમારકામના પગલે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે। બીજી તરફ સાબરમતી નદીમાંથી છેલ્લા 2 દિવસથી ભેદી પાણી નીકળવાની સ્થિતિ છે તે સામે આવી છે। હાલ જે દ્રશ્યો છે તે અમદાવાદના ગાંધી આશ્રમની પાછળનો જે વિસ્તાર છે ત્યાં આગળના છે, અને આ દ્રશ્યો શંકા ઉપજાવનાર એટલા માટે છે કારણ કે અહીંયા આગળનું જે પાણી આપ જોઈ રહ્યા છો તે સતત ફીણવાળું નીકળી રહ્યું છે, અને તેની સાથે દુર્ગંધયુક્ત આ પાણી છે, જેના કારણે શંકાની સોય છે તે 2 અલગ અલગ દિશામાં જઈ રહી છે। આ પાણી કેમિકલયુક્ત પાણી છે કે પછી એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટ કરીને છોડવામાં આવતું પાણી છે? સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક સાધતા જે સાબરમતી રિવરફ્રન્ટના અધિકારીઓ છે તેમના તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, કારણ કે સાબરમતી નદીનો જે પૂર્વનો હિસ્સો છે પિરાણા, તે પહેલેથી ચર્ચાસ્પદ છે, અને હાઈકોર્ટે અનેક વખત ત્યાં આગળ ટકોર પણ કરી છે, જ્યાં આગળ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। જે નદી છે તેને દૂષિત કરનારા કેમિકલ માફિયાઓ છે તે પાણી છોડતા હોય છે, અને હવે ફરી એક વખત ગાંધી આશ્રમની પાછળ આ જ્યારે નદી ખાલી થઈ ગઈ છે તે વખતે તેમાંથી આ પ્રકારનું પાણી નીકળી રહ્યું છે, જેના કારણે અલગ અલગ શંકાઓ છે તે અમદાવાદ મહાનગરપાલિકા સામે ઊભી થઈ રહી છે, કારણ કે અમદાવાદ શહેરની મધ્યમાં વહેતી આ સાબરમતી નદી છે, અને તેમાં આ પ્રકારે જો દૂષિત પાણી ખરેખર છોડવામાં આવતું હોય તો તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ચોક્કસથી લેવા જોઈએ। એટલું જ નહીં, જે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ છે તેમના તરફથી પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે આખરે જે પાણી છે તે કેમિકલનું પાણી છે, એટલે કે કોઈ કેમિકલ માફિયા દ્વારા છોડવામાં આવતું પાણી છે કે પછી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટ્રીટ કરેલું પાણી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। આપણી સાથે કોર્પોરેટર પ્રદીપ દવે જોડાઈ ગયા છે। પ્રદીપભાઈ, આ સાબરમતી નદી આપણા અમદાવાદની ઓળખ, આપણા ગુજરાતની ઓળખ, પણ એની હાલત કોર્પોરેશનને શું કરી છે? ગંદા પાણી છોડવામાં આવે છે નદીમાં। આ તો બેરેજનું કામ ચાલુ થયું, નદી ખાલી થઈ, ખબર પડી કે આટલી ખરાબ હાલત છે? ના બેન, હવે એવું કશું છે નહીં। જે આપણું જલ વિહારનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એનું ટ્રીટ થયેલું પાણી જ આવે છે। તો આ સ્ટોર્મ વોટર લાઇન, પ્રદીપભાઈ અત્યારે તો વરસાદ છે નહીં, તો આ સ્ટોર્મ વોટર લાઇનમાંથી પાણી ક્યાંથી આવે છે? બેન, સ્ટોર્મ વોટર લાઇન નથી, ત્યાં આગળ એની ઉપરના ભાગમાં આપણો 60 MLD નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આપણો જલ વિહારનો, અને એનું ટ્રીટ કરેલું પાણી છોડવામાં આવે છે। આ ટ્રીટ કરેલું પાણી તો લાગતું નથી, આટલા ફીણ વળેલા છે, આટલી ગંદકી છે, દુર્ગંધ આવે છે। ટ્રીટ કરેલું પાણી છે, હું જાતે જગ્યા જોઈ આવ્યો છું મારા વોર્ડના અધિકારીઓ સાથે, અને આજુબાજુમાં થોડાક લો લેવલના મકાનો છે, એનું થોડું ઘણું પાણી કદાચ આવતું હોય, પણ વોટરનું ટ્રીટ થયેલું પાણી આવે છે,
60 ml હું જાતે જોઈ આવ્યો છું. પણ પ્રદીપભાઈ, આપ કહી રહ્યા છો કે આસપાસના મકાનો હોય એનું કદાચ ગંદુ પાણી આવતું હોય, પણ આ પાણી જે રીતે આવી રહ્યું છે, જેટલો જથ્થો પાણીનો આવી રહ્યો છે, એ જોતા એમ નથી લાગતું કે આ યુઝ કરેલું મકાનોનું પાણી? ના બેન, એ 60 ml નું પાણી છે, ખાલી ઉપર થોડુંક ઉમેરાતું હોય આગળ આવ્યા પછી. ફીણ વળી ગયા છે પાણીમાં પ્રદીપભાઈ. શનિવારે જયારે આ નિર્ણય કર્યો કોર્પોરેશને, પછી હું ગઈકાલે સવારે મારા વોર્ડના અધિકારી સાથે જે આવા પાણી આવવાની જગ્યાઓ હતી એ જાતે જઈને હું જોઈ આવ્યો છું બેન. પ્રદીપભાઈ, ટ્રીટ કરેલું પાણી હોય તો આટલું ગંદુ ના હોય, દુર્ગંધવાળું ના હોય. બીજું કે અહીંયા એટલું ગંદુ પાણી છે કે એમાં ફીણ વળી ગયા છે. અમુક જગ્યાએ પાણી જ્યાં ભેગું થઈ ગયું છે ત્યાં ફીણ વળી ગયા છે. આપ ફરીથી તપાસ કરાવો આ ક્યાંનું પાણી છે? 100% બેન તપાસ કરાવીશ. બીજું કે જ્યાંથી પાણી અંદર એડ થાય છે ને, વચ્ચેના ભાગમાં જે જૂનું કિચડ જેવું હોય એના કારણે કદાચ એ ધોવાણના હિસાબે પાણી ફીણ વાળું થતું હોય, પણ હું આજે હમણાં સૂચના આપી અને પાછું ચેક કરાવું છું. હા, કેમ કે એબીપી અસ્મિતાના કેમેરામાં જે દ્રશ્યો અત્યારે પણ અમે દર્શાવી રહ્યા છે એ ટ્રીટ કરેલું ચોખ્ખું પાણી નથી, આ ગંદુ પાણી છે. બેન, તો પણ કદાચ આંખે જોયામાં તમે ભૂલ માની શકતા હોય તો હું ફરી વખત એને ટેકનિકલ સાઈડથી ચેક કરવા માટે સૂચના આપું છું. ઠીક છે પ્રદીપભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર આપનો. કોર્પોરેટર પ્રદીપ દવે, જેમનો દાવો છે કે આ કોઈ કેમિકલ વાળું પાણી નથી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે જે ટ્રીટ કરેલું છે, જે નદીમાં છોડવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કદાચ આસપાસના મકાનોનું પાણી આ હોઈ શકે છે ગંદુ પાણી, પણ સાબરમતી નદીમાં ગંદુ પાણી આવે જ કેમ? સૌથી મોટો સવાલ. સાબરમતી નદીની સ્વચ્છતાની કેટલી વાર્તાઓ થઈ, સુરસુર્યું બોલાઈ ગયું આ વાતનું. કોર્પોરેશનના પાપનો આ પર્દાફાશ થયો છે. અત્યારે તો કોર્પોરેટર એવું કહી રહ્યા હતા કે હું જાતે ત્યાં જઈને જોયું છે, પણ આ દ્રશ્યો આપ જુઓ, એ માનવામાં આવે કે આ ચોખ્ખું પાણી છે? નદીમાં ગંદુ પાણી છોડવામાં આવે છે એ હકીકત છે. હવે આ ગંદુ પાણી ક્યાંથી આવે છે એ ખબર નથી. વરસાદ બંધ છે છતાં સ્ટોર્મ વોટર લાઇનમાંથી પાણી શા માટે આવી રહ્યું છે એ પણ સવાલ છે.